નમસ્કાર, મારું નામ ભરત ગોઠી. હું એઝ અ સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના પ્રોગ્રામમાં ફરજ બજાવું છું. આજે આપણે 6 માસ પૂર્ણ થાય એટલે બાળકને ઉપરી આહારની શરૂઆત તેમજ એ દરમિયાન કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એના વિશે સમજ મેળવીશું. તો પીપીટી દ્વારા આપણે સમજ મેળવીશું જેનાથી આસાનીથી સમજમાં આવી શકે. હવે આપણે વાત કરીએ, અગર બાળક 9 મહિનાથી 11 મહિના વચ્ચેનું છે, એટલે કે પહેલાં આપણે વાત કરી 6 મહિનાથી 8 મહિનાના બાળકની, હવે વાત કરીએ છીએ 9 મહિનાથી 12 મહિના સુધીનું, જેના 12 મહિના પૂર્ણ નથી થયા, 9 મહિનાથી 11 મહિના સુધીનું બાળક. એમાં શું થશે? અડધી વાટકી જ રહેશે, પણ એની માત્રા એકવાર વધશે, એટલે કે 3 વખત આપતા હતા એવું 4 વખત થશે, હે ને? તો એને બાળક જેમ મોટું થયું એમ એને અડધી વાટકી વધારે આપવી પડશે. નાસ્તા તો 2 જ આપીશું, પણ અડધી વાટકી એને 4 વાર આપીશું. વાટકી કેટલી લઈશું? તો આપણા ઘરમાં જે સામાન્ય 250 ગ્રામની વાટકી હોય છે એ વાટકીનો ઉપયોગ કરીશું. દિવસમાં 4 વખત અડધી વાટકી ખવડાવવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે 2 નાસ્તામાં ફ્રૂટ પણ આપી શકાય. એના પછી આપણે વાત કરીએ 12 મહિનાથી 23 મહિના, એટલે 2 વર્ષ પૂર્ણ કરે. કારણ કે મેં કીધું એમ કે બાળકનો માનસિક વિકાસ જનરલી બેન પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારથી બાળક 2 વર્ષનું થાય, એટલે કે 1000 દિવસ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ દરમિયાન જો બાળકનું બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખી દઈએ તો આગળ જતાં બાળક બહુ જ તંદુરસ્ત રહે અને એને આગળ જતાં માંદગીમાંથી પસાર ના થવું પડે યા કુપોષણનો શિકાર ના થવું પડે. તો એના માટે ઉંમર પ્રમાણે ખોરાકની માત્રા જાળવવી બહુ જ જરૂરી છે. તો આપણે જો બાળક 1 વર્ષ પૂર્ણ કરે છે ત્યાંથી લઈને 2 વર્ષનું થાય ત્યાં સુધીના બાળકનો ખોરાક કેવો હોવો જોઈએ? તો હવે અડધી વાટકી નહીં, એના માટે આખી વાટકી આપવી પડશે. એક વખત પર 1 વાટકી ખાય એટલો પ્રયત્ન કરીશું, અને એવું ઓછામાં ઓછું દિવસ દરમિયાન 4 વાર આપવાનો પ્રયત્ન કરવો પડે, અને સાથે સાથે 2 નાસ્તા. હવે આને આમ જો મેં 3 અલગ અલગ સ્લાઇડમાં બતાવવાનો પ્રયત્ન કર્યો, એક 6 મહિનાથી 8 મહિના માટે, બીજું 9 મહિનાથી 11 મહિના માટે, અને ત્રીજું 12 મહિનાથી 2 વર્ષનું બાળક થાય ત્યાં માટે. તો આને આસાનીથી યાદ કરવા માટેની એક ટ્રીક પણ બતાવું તમને. પહેલાં એક ફોટોમાં સમજી લઈએ. તો અહીંયા એક સાથે 3 ગ્રુપનું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે 6 મહિનાથી 8 મહિનાનું હોય તો અડધી વાટકી 3 વખત છે અને સાથે 2 નાસ્તા છે. 9 મહિનાથી 1 વર્ષ વચ્ચેનું બાળક છે, એટલે કે 11 મહિના સુધીનું, 12 મહિના પૂર્ણ ના થયા હોય એવા, એટલે કે 9 મહિનાથી 1 વર્ષ સુધીનું બાળક હોય તો અડધી વાટકી 4 વખત આપીશું, સાથે 2 નાસ્તા આપીશું. અને બાળક 12 મહિનાથી 2 વર્ષ વચ્ચેનું છે તો આખી વાટકી એને 4 વખત આપવું પડે, સાથે 2 નાસ્તા. હવે આમ આપણે અત્યાર સુધી જે જોયું ઉપરી આહાર, તો ઉપરી આહારમાં જો સરળતાથી તમારે યાદ રાખવું હોય ને તો આખું ઉપરી આહારને યાદ રાખવા માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: કેવું, કેટલું અને કેટલી વાર. જો આટલું તમે મગજમાં બરાબર ઘુસાડી દેશો તો ઓટોમેટિક ઉપરી આહારની જે માત્રા છે, એની વૈવિધ્યતાવાળો ખોરાક છે, બધું યાદ રહેશે. હું સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરું છું. કેવું, જો કેવું, કેટલું અને કેટલી વારમાં શું સમાવેશ થાય છે? તો કેવું, તો હંમેશા ઉપરી આહાર આપીએ ત્યારે 2 વસ્તુ કેવુંમાં ધ્યાન રાખવાની છે. કઈ? એક તો ખોરાકની ઘટ્ટતા, કે ખોરાકની ઘટ્ટતા કેવી હોવી જોઈએ, ઘટ્ટ કે અર્ધઘટ્ટ. તો બાળક લઈ શકે એવું 6 મહિનાથી 8 મહિનાનું તો અર્ધઘટ્ટ હશે, આસાનીથી ઉતારી શકે એવું, પણ ચમચીમાંથી આસાનીથી પડી ના જાય એવું હોવું જોઈએ, એટલે કે એકદમ પ્રવાહી જેવું ના હોવું જોઈએ. તો એની ઘટ્ટતાની વાત થઈ ગઈ. બીજું વૈવિધ્યતા, એટલે કે વિવિધ પ્રકારના ફૂડ ગ્રુપ્સ એમાં આવવા જોઈએ. જે આપણે પોષક તત્વોની વાત કરી, અલગ અલગ પ્રકારના દૈનિક ખોરાકમાં એને બધા પ્રકારના પોષક તત્વો મળવા જોઈએ. તો કેવુંમાં 2 વસ્તુ આવી, એક ઘટ્ટતાની વાત કરીશું અને બીજું પોષક તત્વો વૈવિધ્યતાની વાત કરીશું. કેટલું, એટલે કે એને દિવસમાં એની માત્રા કેટલી, એક વખતમાં કેટલી માત્રામાં આપવાનું, હે ને? એની માત્રા બતાવવા માટે કેટલું, અને એવું દિવસમાં કેટલી વાર આપવાનું. જો આ 3 વસ્તુ યાદ રાખશો એટલે 3 ગ્રુપ માટે બધું યાદ રહેશે. જ્યાં દાખલા કે 6 મહિનાથી 8 મહિનાની વાત કરીએ, કેવું, તો અર્ધઘટ, વિવિધ પ્રકારના ફૂડ ગ્રુપ્સ મળે એવું. કેટલું, તો અડધી વાટકી. કેટલી વાર, તો કે 3 વાર. એવી રીતે આપણે જોયું 9 થી 12 મહિના વચ્ચેનું, તો કેવું, તો બાળક છે મોટું થયું, અર્ધઘટ હશે તો પણ લઈ શકશે, અર્ધઘટ હશે તો લઈ શકશે, તો બાળક લઈ શકે એવું. કેટલું, તો વિવિધ પ્રકારના ફૂડ ગ્રુપ્સ તો ખરા જ, પણ કેટલું, તો એમાં અડધી વાટકી છે, પણ કેટલી વાર, તો કે 4 વાર. એવી જ આપણે ત્રીજા નંબરના ગ્રુપમાં જોયું કેવું, તો એ તો ઘટ પણ લઈ શકશે બાળક, કારણ કે 12 મહિનાથી મોટું છે, તો ઘટ ખોરાક હોવો જોઈએ, વૈવિધ્યતાથી ભરપૂર હોવો જોઈએ. કેટલો, તો 1 વાટકી, દિવસમાં કેટલી વાર,
તો કે 4 વાર. તો આસાનીથી યાદ રાખવા માટે કેવું, કેટલું અને કેટલી વાર. ઉપરી આહારને આસાનીથી સમજવો હોય તો આ 3 વસ્તુ બરાબર મગજમાં ઘુસાડો છે કે મારે કેવું આપવાનું છે, કેટલું આપવાનું છે અને કેટલી વાર આપવાનું છે. જો આટલું ધ્યાન રાખશો તો બાળકના શરૂઆતના સમયમાં જે ઉપરી આહાર ચાલુ કરીએ છીએ એ દરમિયાન બાળકને જેવું જોઈએ એવું મળશે, જેટલી માત્રામાં જોઈએ એવું મળશે, તો બાળક આગળ જતાં કુપોષણનો શિકાર ના થાય યા આગળ જતાં બીમારી કે માંદગીનો શિકાર ના થાય. સાથે સાથે આ બધું આપતાની સાથે સાથે આંગણવાડીમાંથી જે બાલ શક્તિનું પેકેટ આપવામાં આવે છે એનો પણ નિયમિત ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, મતલબ નિરીક્ષણ કર્યું છે. જનરલી સમજો કે કોઈ એક બેન છે 8 કે 9 મહિનાના બાળકને લઈને આંગણવાડી પર આવે છે. હવે એને સમજો કે મહિનાના 7 પેકેટ, મેં કીધું ને કે જનરલી 6 મહિનાથી 3 વર્ષનું બાળક હોય તો એને મહિનાના 7 પેકેટ મળતા હોય છે. હવે 7 પેકેટ, એક પેકેટનું 500 ગ્રામનું છે એટલે કેટલું લાગે? 3.5 કિલો. એટલે એ 7 પેકેટ જોવે ને એટલે સીધું એને એવું લાગે કે આટલું તો વળી બાળક ખાતું હશે. પણ આમ જુઓ તો તમે 3.5 કિલોના તમારા 30 દિવસ છે, એને જો ભાગ પાડો ને તો દિવસમાં માંડ અડધી વાટકી જ ભાગમાં તો આવે છે. હવે આમ તો ખરેખર આપણે દિવસમાં વાત કરીએ જો 6 થી 8 મહિનાનું બાળક હોય તો પણ અડધી વાટકી 3 વાર આપવાનું છે. તો ખરેખર તો એકવાર આ ખાશે, એકવાર ઘરનું પણ આપવું પડશે કંઈકનું કંઈક, ત્યારે પૂરું થશે. તો આ ખરેખર સરકારશ્રી દ્વારા જે આપવામાં આવે છે એ બાળકની જરૂરિયાત પ્રમાણે છે અને પ્રયત્ન કરવાનો છે આપણે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી 1.5 વાટકી સુધી બાળકના ખોરાકમાં જાય. એટલા માટે કે આ ખોરાક એવો ખોરાક છે જે ફોર્ટિફાઈડ કરેલો છે, જે માત્રા થોડી હશે પણ પોષક તત્વોથી ભરપૂર છે, એટલે બાળકની જેવી જરૂરિયાત છે એ પ્રમાણેનો ખોરાક મળશે. તો બધા જ લાભાર્થીઓને મારી વિનંતી છે કે જેટલા પણ 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો છે એમને નિયમિત આહારમાં આજે આંગણવાડી કેન્દ્રમાંથી 7 પેકેટ મળે છે મહિનાના, એ પૂર્ણ કરીએ મહિના દરમિયાન. અને અગર કોઈ બાળક એ દરમિયાન એટલે કે 6 મહિનાથી 3 વર્ષનું હોય પણ સમજો કે અતિ કુપોષિત હોય, એટલે આંગણવાડીની ભાષામાં એને લાલ ગ્રેડમાં આવતું હોય એવું બોલતા હોય છે, તો અતિ કુપોષિત બાળકને એટલે કે નહીં એનો વજન ઓછો હોય એવા બાળકોને ખાસ વધારાના 3 પેકેટ એટલે 7ની સાથે વધારાના 3 એમ 10 પેકેટ કરીને આપવામાં આવે છે, કારણ કે એ બાળકની જરૂરિયાત ઓલરેડી વધારે છે. તો આ પેકેટનો ઉપયોગ થાય એ વસ્તુ એન્શ્યોર કરીએ. અને જે આંગણવાડીમાં આવતા બાળકો છે એટલે કે જો 3 વર્ષથી કોઈ મોટું બાળક છે 3 થી 5 વર્ષનું અને આંગણવાડીમાં આવે છે તો એને આ પેકેટનો લાભ નથી મળતો, કારણ કે એમને ઓલરેડી આંગણવાડી કેન્દ્રમાંથી ઉપરી આહાર ગરમ નાસ્તા તરીકે આપવામાં આવે છે. પણ એ આંગણવાડીમાં આવતા બાળક પૈકી કોઈ બાળક એવું કુપોષિત હશે, રેડ ગ્રેડમાં આવતું હશે, તો એને ઘરે વધારાના 4 પેકેટ ફક્ત આપવામાં આવશે, જે બાળકની માતા ઘરે આંગણવાડીના નાસ્તા ઉપરાંત ઘરે બનીને ખવડાવી શકે છે. તો અલગ અલગ પ્રકારના લાભાર્થીને આ રીતે બાલ શક્તિના પેકેટ આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવે છે. મારી તમામ દર્શકોને વિનંતી છે કે આ બાલ શક્તિ પેકેટનો નિયમિત ખોરાકમાં ઉપયોગ કરે અને જો પોતાના બાળક આ ઉંમરમાં આવતું હોય તો નજીકની આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને આ પેકેટ મેળવી અને નિયમિત ખોરાકમાં એનો સમાવેશ કરે. તો આપણે આ ઉપરી આહારમાં જોયું કેવું, કેટલું અને કેટલી વાર આપવાનું છે બાળકને, બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. સાથે સાથે આ તો થયું, પણ બાળક જેવું 6 મહિનાનું થઈ જાય છે એટલે એની મેં આપણે જે વાત કરી કે એની જરૂરિયાતમાં વધારો થાય છે એટલે એને પહોંચી વળવા માટે આપણે ઉપરી આહાર તો આપીએ છીએ, પણ ઉપરી આહારની સાથે સાથે કારણ કે એ દરમિયાન બાળકને આયર્નની રિક્વાયરમેન્ટ, કારણ કે શરૂઆતમાં તો કેવું છે માતાના દાવણ અને જે ડિલિવરી પછી બાળકને એના કોટથી માતામાં જે સંગ્રહ થયેલું છે બાળકમાં જતું હોય છે, પણ પછી જે બાળકની રિક્વાયરમેન્ટ છે આયર્નની એ ખાલી ખોરાકમાંથી ભરપાઈ થતી નથી. એટલે વધારાના ખોરાક તરીકે સરકારશ્રી દ્વારા અઠવાડિયામાં 2 વાર નજીકના આંગણવાડી કેન્દ્રમાં યા આશા દ્વારા બાળકને પહોંચાડવામાં આવે છે. તો મારી દરેક દર્શકોને વિનંતી છે, અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું આયર્ન સિરપ. આ એક આયર્ન સિરપ છે જે દરેક આરોગ્ય કેન્દ્રો પર અવેલેબલ હોય છે, નજીકના આંગણવાડી કેન્દ્રમાં પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતી હોય છે. જનરલી અઠવાડિયામાં 2 દિવસ એ સરકારશ્રી દ્વારા મંગળવારને શુક્રવાર યા બુધવારને શનિવાર, પણ મહત્વનો મેસેજ છે કે અઠવાડિયામાં 2 વાર બાળકના પેટ સુધી પહોંચવી જોઈએ. આ આયર્ન સિરપ શું છે તો બાળક સમજો કે નાનું છે, આપણે જો એક બાજુ શારીરિક વિકાસ થાય છે, એક બાજુ એની વૃદ્ધિ થાય છે, માનસિક વિકાસ થાય છે, એટલે એની જરૂરિયાતમાં વધારો થાય છે. આ વધારો
એકલા ખોરાકથી ઉપરી આહાર તો આપીશું જ, પણ એકલા ઉપરી આહારથી કે ખાલી માતાના ધાવણથી પૂરું નહીં થાય, એટલે આ વધારાના ખોરાક તરીકે આયર્ન સિરપ અઠવાડિયામાં 2 વાર પીવડાવવાની હોય છે. તમને એવું થતું છે કે આંગણવાડી બેન તો આંગણવાડી કાર્યકર હોય તો ઓછું ભણેલા હોય, યા આશાબેન છે ગામમાં એ તો ઓછું ભણેલા હોય, એ કેવી રીતે આપશે, કદાચ વધારે મારા બાળકને આપી દેશે, કંઈક થઈ જશે. તો સરકારે એ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે. અહીંયા આપણે જોશો ને બોટલમાં, તો એવી બોટલ બનાવી છે ઓટો ડિસ્પેન્સર, કે આમાં એક પ્લાસ્ટિકનું ઢાંકણ આવે છે. તમે ઓટો ડિસ્પેન્સર છે, તમે જો આ બોટલ છે ને, વધારે પણ ના મળે અને ઓછી પણ ના મળે બાળકને, એટલા માટે શું કર્યું છે, આ બોટલ છે ઓટો ડિસ્પેન્સર છે, આ રીતે પેક થઈ જશે. જેવું પેક થઈ જશે ઢાંકણ, હવે શું થશે, આ દબાવશે બાળક, માતા યા આંગણવાડી આશા, આ સમજો કે પેક થઈ ગયું છે. હવે આ દવા બહાર આવશે, જેવું આ બોટલમાં દવા ભરાઈ જશે, છોડશે એટલે વધારાની અંદર જશે. આ 1 ml વધે છે, એટલે જે બાળકને અઠવાડિયામાં 2 વાર આટલી આપવાની છે. એકવાર બુધવારે, એકવાર શનિવારે, યા એકવાર મંગળવારે, એકવાર શુક્રવારે, પણ અઠવાડિયામાં 2 વાર બાળકના પેટ સુધી પહોંચવી જોઈએ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમને એવું થતું કે આશા કે આંગણવાડી આપશે વધારે, કારણ કે વધારે આવશે જ નહીં. માત્ર આ ઢાંકણે જે રીતે બનાવ્યું છે કે ઢાંકણમાં 1 ml સિરપ જ વધે, હે ને. એટલે પણ આપણે બધા લાભાર્થીને મારી વિનંતી છે, દર્શકોને વિનંતી છે કે તમે તમારા નજીકમાં પડતા આંગણવાડી કેન્દ્ર અથવા તમારા નજીકના આશાબેનનો સંપર્ક કરો અને તમારા બાળકને, એટલે કે જેવા બાળકના 6 મહિના પૂર્ણ થાય ત્યાંથી છેક 5 વર્ષનું થાય ત્યાં સુધી નિયમિત અઠવાડિયામાં 2 વાર આ સિરપ મળવી જોઈએ. હવે તમને એવું થયું આનાથી શું ફાયદો થાય, તો જો આ બાળકને મળશે તો એનાથી ભૂખ લાગશે એટલે ખોરાક વધારે ખાઈ શકશે, ખોરાક ખાશે તો વજન વધશે, આગળ જતાં વારંવાર બીમાર પણ નહીં પડે, હે ને. તો આ બધા જ આયર્ન સિરપના ફાયદા છે. કોઈ માતાએ જો પીવડાવી છે તો તમે જેને જો એ સામેથી કહેતી છે કે પહેલાં મારા બાળક છે ને ખાવામાં થોડું ઓળશી, મતલબ સામેથી નહોતું માગતું, આ આપ્યા પછી બાળક સામેથી માંગે છે, એની ભૂખ વધી છે, બાળક ખોરાક વધારે લે છે, તો એના ડાયરેક્ટલી બેનિફિટ છે. પણ તમામ માતાઓએ પોતાનું બાળક જેવું 6 મહિનાનું થઈ જાય ત્યાંથી લઈને 5 વર્ષનું થાય ત્યાં સુધી નિયમિત અઠવાડિયામાં 2 વાર આયર્ન સિરપ નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા આશાબેનનો સંપર્ક કરી અને પોતાના બાળકને અઠવાડિયામાં 2 વાર મળે એ એન્શ્યોર કરવાનું છે. આનાથી બહુ જ, કારણ કે ઉપરી આહારમાં જોજો, ઉપરી આહારમાં ખાલી શું ધ્યાન રાખીશું, તો ઉપરી આહાર આપવાનો છે, 2 વર્ષ સુધી માતાનું ધાવણ પણ ચાલુ રાખવાનું છે, અને સાથે સાથે અઠવાડિયામાં 2 વાર આ પૂરક પોષણ, ત્યારે બાળકની જરૂરિયાત પૂર્ણ થાય. એટલે 3 વસ્તુ ધ્યાનમાં રાખીશું. માતાનું ધાવણ 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું છે, 6 મહિનાથી લઈને 2 વર્ષનું થાય ત્યાં સુધી ઓછામાં ઓછું માતાનું ધાવણ તો આપીશું જ. સાથે સાથે એને ઉપરી આહાર જે રીતે બતાવ્યું કેવું, કેટલું ને કેટલી વાર આપવાનું, તો માત્રા પ્રમાણે ઉપરી આહાર આપીશું, અને સાથે સાથે અઠવાડિયામાં 2 વાર આયર્ન સિરપ આપીશું. આ 3 વસ્તુ સાથે કરીશું એટલે બાળકની જરૂરિયાત પૂર્ણ થશે. ઇવન અગર કોઈ કન્ડિશનમાં બાળક બીમાર છે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે અગર વધારાની દવાની જરૂર છે ત્યારે આપવાની થશે, બાકી આ સફિશિયન્ટ છે. હવે આપણે આગળ જોઈએ, કેટલીક બીજી બાબતો છે. આપણે જોઈએ એમ ખોરાકની સાથે સાથે બીજી પણ કેટલીક નાની બાબતો છે પણ બાળકના આરોગ્ય માટે બહુ જ જરૂરી છે, જેમ કે હેન્ડવોશ, હાથ ધોવાની વાત. તો નાનું બાળક છે, તમે જ્યારે પણ બાળકને હાથમાં લો છો, યા બાળક માટે જમવાનું બનાવો છો, યા બાળકને જમાડો છો, એના પહેલાં ફરજિયાત સાબુથી હાથ ધોવાના છે. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી યા બાળકને સાફ કર્યા પછી કમ્પલસરી સાબુથી હાથ ધોવાના છે. આ આપણને નાની વસ્તુ લાગે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બાળકના આરોગ્ય સાથે સીધી સંલગ્ન છે. તો આ વસ્તુ તમામ માતાઓએ ખૂબ કાળજી રાખવાની છે. એવું કહેવાય કે જો બાળકને ખવડાવતા પહેલાં સાબુથી હાથ ધોવાની ટેવ પાડીએ તો મોટાભાગની બીમારીઓ બાળકમાં જતી બચાવી શકાય. તો બધી માતાઓની વિનંતી છે, હંમેશા સાબુથી હાથ ધોવાના છે. ત્યારબાદ બાળક માટે જમવાનું બનાવવાનું છે, બાળકને ખવડાવતા પહેલાં સાબુથી હાથ ધોવાના છે, યા કચરો સાફ કર્યા પછી, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમામ વખતે સાબુથી હાથ ધોવાય એ વસ્તુ એન્શ્યોર કરીએ. પેરેલલી સાથે સાથે રિસ્પોન્સિવ ફીડિંગ કોને કહેવાય? જનરલી એવું અનુકૂલિત વાતાવરણ પણ હોવું જોઈએ. બાળક સમજો કે ચીડાય છે, હે ને, તો એ આપણને ખબર પડવી જોઈએ કે આની પાછળ બાળક ક્યાંક ના ક્યાંક ભૂખ્યું છે અને ખવડાવવાની જરૂર છે. ઘણી વખત આપણે કહીએ તો બાળક ચીડચીડ કરે છે, પણ એની પાછળ પણ બાળકની ભૂખ જવાબદાર હોઈ શકે. જો બાળક ખાતું નથી અથવા ખાવાની ના પાડે છે તો બળજબરીથી ખવડાવવાનું નથી, પણ ધીમે ધીમે એને પ્રોત્સાહિત કરીને ખવડાવવું જોઈએ, હે ને. ત્રીજું, એવો ખોરાક લેવાનો છે કે સમજો કે બાળકને એકની એક વસ્તુ વારંવાર આપીશું તો કદાચ ઇનકાર કરી શકે. તો આપણે એવી રીતે આયોજન કરીએ કે આખા દિવસ દરમિયાનના ખોરાકમાં બધા પ્રકારના પોષક તત્વોનો સમાવેશ થાય. તો સવારે કંઈક અલગ આપ્યું તો બપોરે અલગ આપીએ, સાંજે અલગ આપીએ, પણ બધા અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો તૈયાર કરી અને રમતા રમતા
વાર્તા કહેતા કહેતા યા બાળકને એવી વાતાવરણ ઊભું કરીએ કે બાળક સામેથી માંગે. અને આને રિસ્પોન્સિવ ફીડિંગનો મતલબ એ થાય છે કે બાળકને ફીડિંગ માટેનું યોગ્ય વાતાવરણ મળી રહે. જનરલી અત્યારે તો આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત ફિલ્મમાં કે બાળકને શાંત રાખવા માટે મોબાઈલ હાથમાં આપી દેવામાં આવે છે. તો આ એક ખૂબ જ ખોટી ટેવ કહેવાય. આવું નથી કરવાનું, કારણ કે આગળ જતાં બહુ જ નુકસાન થઈ શકે છે. આપણે બાળક સાથે બેસીને એવી રીતે ખવડાવવાનો પ્રયત્ન કરીએ કે બાળક રમતા રમતા આસાનીથી જેટલી માત્રામાં ખવડાવવાનું છે પૂરું કરે. કદાચ બની શકે કે થોડો સમય પણ લાગે, કારણ કે સ્વાભાવિક છે, નાનું બાળક છે, ખાતા થોડો ટાઈમ પણ લાગે, પણ એના માટે એને ધમકાવવાનું નથી. એને પ્યારથી, એને ધીરજથી, આરામથી પૂરું કરાવવાનું છે. અને જો બાળક પોતાના હાથે ખાતું, ઘણી વખત થોડું મોટું થશે એમ પોતાના હાથે પણ ખાવાનું ચાલુ કરશે, આવા સમયે કદાચ બની શકે બાળક ખાતા ખાતા કપડા પર થોડું પડી જાય, ઢળી જાય, તો એને અટકાવવાનું નથી, એને પ્રોત્સાહિત કરવાનું છે. ધીમે ધીમે એ જાતે ખાતું પણ થાય. તો આ બધી જ વસ્તુ છે જ્યારે બાળકને ખવડાવીએ છીએ એ વખતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવાની છે. ભૂખના સંકેતો જનરલી કયા કયા હોઈ શકે? તો અહીંયા એજ ગ્રુપ પ્રમાણે અલગ અલગ આપ્યું છે. સમજો કે નાનું બાળક છે, 6 મહિના જ નાનું, ફક્ત માતાના ધાવણ પર હોય, તો જનરલી અંગૂઠો ચૂસવાનું ચાલુ કરી દે. એ એક ભૂખ બતાવે છે કે બાળક ભૂખ્યું થયું છે. હાથ પગ ઝડપથી હલાવવા લાગે, મોઢામાંથી લાળ પડવા લાગે, આસપાસ માતાને શોધવાનો પ્રયત્ન કરે, માથું માતાના સ્તન તરફ લઈ જાય, અને વધારે ભૂખ્યું થાય તો રડતું પણ હશે. આવા સંકેતો એ બતાવે છે કે હવે બાળકને ભૂખ લાગી છે, તો બાળકને સામેથી આપણે ફીડિંગ કરાવવું જોઈએ. અગર બાળક મોટું છે, 6 મહિનાથી 12 મહિનાનું, ચાલી શકે એવું બાળક હશે, તો જનરલી માતાની આસપાસ ફરતું હશે, માતાની સાડી ખીંચે, રસોડામાં ખોરાકની નજીક જઈને ઊભું રહેતું હશે, રડે. આ બધા સંકેતો ભૂખના સંકેતો છે. આવી કન્ડિશનમાં આપણને ખબર પડવી જોઈએ બાળક ભૂખ્યું થયું છે, એને જમાડવાનો ટાઈમ થયો છે. પેટ ભરેલું છે એના સંકેતો કયા છે? તો જનરલી માતા ઘણી વખત ખવડાવવાનો પ્રયત્ન કરતું હશે, મોઢું ફેરવી દેતું હશે, હે ને, માતાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતું હશે, ખવડાવતા હશે તો ઇનકાર કરતું હશે, ઘણી વખત ખોરાક મોઢામાંથી બહાર કાઢી દેતું હશે. આ એ પણ સૂચવે છે કે હવે બાળક અત્યારે એની જે ભોજનની જરૂર હતી એટલું લઈ લીધું છે. તો આ બધી જ વસ્તુઓ માતાએ ખૂબ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે, કારણ કે આ સમયગાળો એવો છે, આમ કહું તો એ વિન્ડો ઓપોર્ચ્યુનિટી કહેવાય. એટલે કે બાળકના લાઈફમાં આ સમયગાળો એકવાર મળે, જે પહેલાં 1000 દિવસ છે ને, વારંવાર નથી મળતા. એક બાળકને પૂરી લાઈફમાં એક જ વાર મળે કે બાળકના પ્રેગ્નન્સી, જ્યારે માતા પ્રેગ્નન્સી કન્સીવ કરે છે ત્યારથી એનો બાળક 2 વર્ષનું થાય. આ સમયગાળો જો એકવાર ચૂકી ગયા, ફરીથી આવો સમયગાળો ના આવે. અને આ સમયગાળો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જો એ દરમિયાન તમે પૂરતું ધ્યાન આપો તો આગળની તમારી જે જિંદગી છે બહુ આસાન થઈ જાય. કારણ કે બાળકનો મોટા ભાગનો શારીરિક અને માનસિક વિકાસ છે આ સમયગાળામાં થાય. તો આ સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે આ બધી જ વસ્તુની તકેદારી રાખીશું. આ ખાસ કરીને ઉપરી આહાર વખતે કયા કયા 10 મહત્ત્વના સિદ્ધાંતો છે એ ધ્યાન રાખીશું. 1, બાળકની ઉંમર જેવી 6 મહિનાની થાય તરત જ એને ઉપરી આહાર ચાલુ કરીશું. રાહ નહીં જોઈએ કે હજુ 2 મહિના પછી કે 1 મહિના પછી. જેવા 6 મહિના એટલે કે 180 દિવસ પૂરા થયા તરત જ ઉપરી આહારને ચાલુ કરવાનું છે. બીજું, ઉપરી આહાર ચાલુ કર્યો એટલે ધાવણ બંધ નથી કરવાનું. ઉપરી આહારની સાથે સાથે 2 વર્ષ તો મિનિમમ, અને એનાથી વધારે પણ બાળક ચાલુ રાખે તો આપી શકાય, પણ ઓછામાં ઓછું 2 વર્ષ સુધી માતાનું ધાવણ આપવાનું છે. ત્રીજું, જ્યારે પણ બાળકને ખવડાવીએ ત્યારે પ્રેમપૂર્વક ખવડાવીએ, પ્રેમપૂર્વક ખવડાવવાની આદત પાડીએ. ચોથું, ઉપરી આહારને કાળજીપૂર્વક બનાવીએ, યોગ્ય, આપણે જે કીધું સાફ સફાઈની પણ ધ્યાન રાખીએ, પોષક તત્વોનું પણ ધ્યાન રાખીએ, માત્રાનું પણ ધ્યાન રાખીએ. તો આ બધી બાબતોનું ધ્યાન રાખીશું, હે ને. માત્રા 6 નંબરમાં આવશે બાળકની ઉંમરને અનુરૂપ ઉપરી આહાર. જે રીતે વાત કરી કે અમુક નાનું બાળક છે તો અર્ધઘટ જોઈશે, મોટું થશે ઘટ પણ ખાઈ શકે, તો બાળકની ઉંમરને અનુરૂપ ખોરાક હોવો જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, ધ્યાન રાખીશું. ઉંમરની પ્રમાણે માત્રાનું પણ ધ્યાન રાખીશું, કારણ કે જેમ જેમ બાળક મોટું થશે એમ એની માત્રા પણ વધતી જશે, તો એ પણ ધ્યાન રાખીશું. બાળકના ખોરાકમાં વૈવિધ્યતા આવે, એટલે અલગ અલગ પ્રકારના જે ફૂડ ગ્રુપ્સ જોઈએ આપણે, એ આખા દિવસ દરમિયાનના ખોરાકમાં તમામ પ્રકારના ફૂડ ગ્રુપ્સ આવે, એ પણ ધ્યાન રાખીશું. અને માંદગી દરમિયાન ખાસ ધ્યાન રાખીશું. અમુક વખત માતા શું કરતી હોય છે, બાળક બીમાર પડે તો ખાવાનું બંધ કરી દેતા હોય છે, પણ માંદગી દરમિયાન બાળકને ખવડાવવાનું બંધ નથી કરવાનું. એ દરમિયાન તો ઉલટાની રિક્વાયરમેન્ટ વધારે હોય, ખવડાવવાનું ચાલુ રાખવાનું છે. અને ખાસ કરીને દર મહિને બાળકનો વૃદ્ધિ વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં એ જાણવા માટે નજીકની આંગણવાડીમાં જઈ નિયમિત એનું વજન કરાવવાનું છે.
જેમ જેમ ઉંમર વધે એમ બાળકનું વજન પણ વધવું જોઈએ. તો ખબર કેવી રીતે પડશે? તો બાળકની ઉંમર પ્રમાણે વજન છે કે નહીં જોવાથી. એટલા માટે દરેક માતાઓને વિનંતી છે, પોતાના બાળકને દર મહિને આંગણવાડી કેન્દ્રમાં જઈ વજન કરાવવાનું છે અને વજન કરાયા બાદ પોતાનું બાળક કયા ગ્રેડમાં આવે છે એ આંગણવાડી કાર્યકર સાથે ચર્ચા કરી જાણવાનું છે. અને આ 10 સિદ્ધાંતોની સાથે સાથે જેવા બાળક 6 મહિના પૂર્ણ કરે, ઉપરી આહારની સાથે સાથે અઠવાડિયામાં 2 વાર પૂરક પોષણ તરીકે આયર્ન સિરપ એ પણ આપવાની છે, જે નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા આશાબેન દ્વારા આપવામાં આવશે. પણ તમામ બાળકોને અઠવાડિયામાં 2 વાર આયર્ન સિરપ મળે એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ કી મેસેજીસ છે સાથે સાથે કે બાળક 6 મહિનાનું પૂર્ણ થઈ ગયું તો 9મા મહિને એને એમાનું વેક્સિન આવશે તો વેક્સિન કરાવડાવીએ. વિટામિન એનો ડોઝ પણ આપવાનો છે. દર 6 મહિને સરકારશ્રી દ્વારા આલ્બેન્ડાઝોલ અને વિટામિન એનો રાઉન્ડ ઉજવવામાં આવે છે, જેને એનડીડી નેશનલ ડીવોર્મિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં જ્યારે આ રાઉન્ડ હોય ત્યારે પોતાના બાળકને વિટામિન એ મળી જાય, આલ્બેન્ડાઝોલ મળી જાય, એ વસ્તુ એન્શ્યોર કરીએ. 5 વર્ષ સુધી દર મહિનાના બીજા મંગળવારે બાળક એટલે કે 6 મહિના પૂર્ણ કર્યા ત્યાંથી ચાલુ કરી દેવાનું છે. છેક 5 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને આંગણવાડી કેન્દ્રમાં જઈને પોતાના બાળકનું વજન કરાવવાનું છે. જનરલી આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર દ્વારા બીજો મંગળવાર બાલ તુલા દિવસ તરીકે ઉજવાય છે અને પ્રયત્ન સરકારનો એવો છે કે એ દિવસે આજુબાજુના તમામ બાળકો આવે, બધા બાળકોનું વજન થાય, ઊંચાઈ થાય અને એ કર્યા પછી એનું ગ્રેડેશન થાય કે બાળક કયા ગ્રેડમાં આવે છે, એટલે કે સામાન્યમાં છે યા કુપોષિત છે તો કયા પ્રકારનું કુપોષિત છે. અને અગર કોઈ બાળકનું વજન ઓછો હોય તો આંગણવાડી કાર્યકર દ્વારા એને હજુ વધારે કઈ તકેદારી રાખવાની છે એના વિશેનું પરામર્શ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તો મારી તમામ દર્શકોને વિનંતી છે કે જેનું પણ બાળક 6 મહિના પૂર્ણ થઈ ગયા છે ત્યાંથી લઈને છેક 5 વર્ષનું થાય ત્યાં સુધી નિયમિત દર મહિનાના બીજા મંગળવારે આંગણવાડી કેન્દ્રમાં જવાનું છે. પોતાના બાળકનું વજન, નાનું બાળક હશે તો લંબાઈ કરશે, મોટું બાળક હશે તો ઊંચાઈ કરશે, પણ વજન અને ઊંચાઈ યા લંબાઈ થાય એ વસ્તુ સુનિશ્ચિત કરીશું. તો બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આજના સેશનમાં આપણે જોયું કે બાળક જેવું 6 મહિનાનું થઈ જાય છે એના પછી છેક 3 વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો કેમ ઇમ્પોર્ટન્ટ છે, એ દરમિયાન ઉપરી આહાર શું છે, કેમ આપવું જોઈએ, કેટલી માત્રામાં આપવું જોઈએ અને એનાથી આગળની જિંદગી પર એની કેવા સારા પ્રભાવ પડતા હોય છે એ વિશેની માહિતી મેળવી. તો મારી તમામ દર્શકોને વિનંતી છે કે આ જ પ્રમાણે આપના બાળકને પણ આ તમામ સેવાનો લાભ મળે અને આવી જ રીતે જેવા બાળકના 6 મહિના થાય તરત જ ઉપરી આહાર ચાલુ કરીએ અને પૂરતી માત્રામાં સારી રીતે પોતાના બાળકને ઉપરી આહાર આપી અને આપણું બાળક તંદુરસ્ત રાખીએ. આભાર.